રાજ્યના વડા પોલીસ વડાને કહી દે ફલાણા તાલુકાની અંદર ફલાણા જિલ્લાની અંદર આ બનાવ બન્યો છે એનો અત્યારે ઓન ધ સ્પોટ અને ગૃહમંત્રી જીતુભાઈ વાઘાણી કાલ બીજે વીએ ગયા એ ક્યાંક શંકાના દાયરામાં છે. બાકી એસઆઈટી બેસઆઈટીમાં ન્યાય નહીં મળો. જયારે આ સમાજ જાગૃત થયો એને હું ધન્યવાદ આપું છું અને જ્યાં જરૂર પડે ત્યાં જેવી જરૂર પડે એને અમે સમર્થન. આવા મારી પાસે 30 કિસ્સા છે મહુવા અને તળાજા તાલુકાની અંદર આવા 30 તો મારી પાસે આધાર પુરાવા છે, પણ અત્યારે કોઈ બોલવા તૈયાર નથી. કોકની જમીન પડાવી લીધી, કોકના પૈસા 10% 5% વ્યાજ આપ્યા, કોકના પવન ચક્કીઓના માથાના જ્યાં હોય ત્યાં ઉભા કરી દીધા, કોકનામાં સોલાર ઉભો કરી દીધી. એટલે હું આ તમારા બાપાનો રાજ છે, તમે જેમ કહો એમ થવાનું છે. તો લોકશાહી છે એટલે લોકશાહી જીભે બાકી 30 જણા જો આવે ને મેદાનમાં તો આગળ એનો સફળ ગોટો હું 24 કલાકમાં વાળી દઉં. પણ અત્યારે કોઈ 30 માંથી બેન કોઈ બોલવા ત્યાં નથી. અમારું એમાં કામ નહીં. આ તો મરદ કહેવાય. આ સમાજ જાગ્યો નકર નવનીતભાઈ નું ક્યાંય દટાઈ ખબર ન પડે. આ તો કઈક નવનીતભાઈ ટીપી નાખ્યા. એનો અમારો વિરોધ છે કે આ લોકશાહી છે, લોકોનો ન્યાય રાજા બાદશાહી નથી. આ તો નવનીતભાઈને ન્યાય દેવા આ સમાજના ઊંઘથી પીડ્યા ત્યારે થોડુંક આમથી સરકાર ઝૂકે હોત થોડી. અને હજી આમાં કાંઈ થાય મને કહેજો. એ તો પરસોત્તમભાઈ તો બીડું ઝડપે તો જ થઈ, હીરાભાઈ ઝડપે તો જ થઈ. કોઈ જ્ઞાતિના મારી વિનંતી છે કે કોઈ અભદ્ર ટીપા ટીપ્પણી ન કરતા કોઈ પણ જ્ઞાતિના આપણે હોય કોઈને અભદ્ર ટીપા ટીપ્પણી ન કરતો. મરદે દામ જયારે આવશે મેદાનમાં ત્યારે લડી દઉં. અને નહીં સરકાર ન્યાય આપે તો હબા હબી ખેંચતા આપણને ક્યાં નથી.